તો અમદાવાદ કોંગ્રેસ હેડક્વાર્ટરે પોલીસનો ખડકલો વંદે માતરમ ગીતના અપમાનના વિરોધમાં ભાજપની કેન્ડલ માર્ચ। ભાજપ યુવા મોરચાએ અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યાલય તરફ જતા રોડ પર બેરિકેડિંગ કરાયું। પ્રયત્ન કરવામાં આવ્યો, વંદે માતરમ ગીતને અટકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, જેનાથી દેશની 140 કરોડની જનતા એ આહત થઈ છે, દુખી થઈ છે અને દેશની જનતા એ માંગ કરે છે કે સોનિયાબેન ગાંધી એ સમગ્ર દેશની જનતાની માફી માંગે। कल पूरा देश 80वां स्वतंत्रता पर्व हर्षो उल्लास के साथ मना रहा था, तब कांग्रेस के कार्यालय में जो पूर्ण वंदे मातरम प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी की सरकार ने संसद में एक लॉ पास करके किया है कि वो कंपलसरी हो गया है, तो जब बज रहा था तब सोनियाबेन गांधी, राहुल गांधी और मल्लिकार्जुन खड़गे जी द्वारा यह वंदे मातरम के गीत के बीच में बातें करना, उसकी गीत की गरिमा का उल्लंघन करना और गीत को रोकने का प्रयास करना, उससे पूरी देश की 140 करोड़ की जनता आहत हुई है और देश की जनता सोनियाबेन गांधी और राहुल गांधी से मांग कर रही है कि वो माफी मांगे और ये जो वंदे मातरम का अपमान किया है वो देश की जनता कतई सहन करने के लिए तैयार नहीं है। तो भाजपा शहर प्रमुख प्रेरक शाह के जेमना द्वारा निवेदन आपवामां आव्युं। भाजप युवा मोर्चानुं अमदावादमां केन्डल मार्चनुं आयोजन। भाजप युवा मोर्चा द्वारा आ केन्डल मार्च करवामां आवी रही छे। गईकाले स्वतंत्र दिवसना पर्व निमित्ते वंदे मातरम गानना अपमानना विरोधमां आ केन्डल मार्च करवामां आवी छे। भाजप युवा मोर्चाए अमदावादमां केन्डल मार्चनुं आयोजन कर्युं छे। पालड़ी 4 रस्ताथी कोंग्रेस कार्यालय सुधी आ मार्च योजाई रही छे। विविध बेनर साथे आ मार्च निकली रही है। वंदे मातरम जे गीतનું અપમાન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા, જેના કારણે કોંગ્રેસ કાર્યાલય તરફ જતા રોડ પર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે। તો આજ મુદ્દે જાણકારી લઈએ, સંવાદદાતા ઉદય રંજન જોડાઈ રહ્યા છે લાઈવ। ઉદય, જે રીતે કોંગ્રેસ હેડક્વાર્ટરે वंदे मातरम गानना अपमान ने लीधे आज केन्डल मार्च योजाई रही है। आ केन्डल मार्च में अत्यारे केवा दृश्यो जोवा मळी रह्या छे, शुं हालनी स्थिति छे? જરૂરથી ઉર્મિલા, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કોંગ્રેસ કાર્યાલય ખાતેના સામેના રોડ ઉપર છે, ત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો જે છે અને નેતાઓ જે છે એ અત્યારે બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલયની બહારનો જે મુખ્ય રોડ છે પાલડીથી જોડતો રોડ, આ રોડ ઉપર અત્યારે તમે જોઈ શકો છો કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં। પાલડી 4 રસ્તાથી લઈ અને અહીંયા સુધી અત્યારે ચાલતા ચાલતા કેન્ડલ માર્ચ ઉપર તમામ આગેવાનો પહોંચ્યા હતા અને અત્યારે તમે હાથમાં બેનર પણ જોઈ શકો છો કે કેવા પ્રકારના બેનર જે છે નોંધેલા છે, જેની અંદર લખેલું છે ખડગેજી સોનિયાજીની હાજરીમાં વંદે માતરમનું અપમાન, સખત વિરોધ, વંદે માતરમના સન્માન માટે યુવા શક્તિ એકજૂટ છે। તો આ પ્રકારના બેનરો, હાથમાં કેન્ડલો લઈ અને અત્યારે તમામ નેતાઓ જે છે યુવાઓ છે, કાર્યકર્તાઓ તમામ અત્યારે રોડ ઉપર આવેલા છે। ત્યારે સાથે જ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે માટે તમે જોઈ શકો છો કે પોલીસે મોટી માત્રામાં પોલીસનો બંદોબસ્ત જે છે પણ ગોઠવી દીધેલો છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે એ પણ આખા રોડ ઉપર તૈનાત થઈ ગયા છે। મહિલાઓ જે છે એ પણ સાથે સાથે તમે જોઈ શકો છો કેન્ડલ માર્ચમાં જોડાય છે। તો આ આખા દ્રશ્ય જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ અમદાવાદના પાલડી વિસ્તારમાં કોંગ્રેસ ખાતે જે આવેલી કોંગ્રેસનું ભવન છે ત્યાંની બહારના દ્રશ્યો છે કે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। ઉર્મિલા, બિલકુલથી ઉદય, આભાર વિગતો સાથે જોડાવા બદલ। તો આ સમગ્ર દ્રશ્યો અમદાવાદ કોંગ્રેસ હેડક્વાર્ટરે પોલીસ દ્વારા ખડકલો ગોઠવી દેવામાં આવ્યું। વંદે માતરમ ગાનના અપમાનના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે। તમામ મહિલાઓ સહિત તમામ ભાજપના આગેવાનો આ યાત્રામાં જોડાયા છે। વિવિધ બેનર સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે અને કેન્ડલ માર્ચ હાલમાં કરવામાં આવી છે। તો રાષ્ટ્રગાનના સમર્થનને લઈને આ તમામ કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે। वंदे मातरम ये देशना हजारों स्वतंत्र सेनानीओए पोतानी जान न्योछावर करी वंदे मातरम बोलता बोलता अंग्रेजों कोरडा खाधा, गोळीओ खाधी। 80 वर्ष भाई संसदे
જ્યારે પાસ કર્યું કે બધા જ લોકો આખું વંદે માતરમ ગાશે, ત્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અધવચ્ચેથી વંદે માતરમને કોંગ્રેસ કાર્યાલયમાં રોકાવડાવે. આ દેશનું નહીં, સમગ્ર ભારતીય 140 કરોડ ભારતીય સાથે સમગ્ર દેશનું વંદે માતરમનો વિરોધ કરતા જે અપમાન થયું છે, દેશ સોનિયા ગાંધી, ખડગેજી અને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરે.